નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં બનેલી એક દુર્ઘટનામાં ભારે હડકંપ મચી ગયો છે। શહેરના પાઢા ગામમાં 3 સિટીઝનના જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતાં મોત નિપજ્યાની ઘટના બની છે। ઘરમાં જ રૂમમાં 3 સિનિયર સિટીઝન સૂતા હતા, ત્યાં જનરેટર ચાલુ હતું। આ ઘટના એક પુરુષ અને 2 મહિલાઓ વૃદ્ધના મોત થયા છે। આ ઘટનાને પરિવારમાં કલંપાક જોવા મળ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી વિગતો મુજબ મૃતક ત્રણેય સિનિયર સિટીઝન રાત્રિના એક રૂમમાં સૂતા હતા। સવારે પરિવારના સભ્યો જગાડવા ગયા ત્યારે ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા। તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। પ્રાથમિક તપાસમાં ઘરના એક રૂમમાં જનરેટર ચાલુ હોય અને તેનો ધુમાડો ફેલાતા ત્રણેયના ગુંગળામણથી મોત થયા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને ત્રણેયના મૃતદેહને મોતનું સાચું કારણ જાણવા માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।